ગત મોડી રાત્રે વડોદરા શહેરના ભરચક વિસ્તારમાં લાડલા જ્વેલર્સ નામની દુકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ભારે વજનદાર તિજોરી તથા રોકડ સહિતની કિંમતી વસ્તુઓની ચોરી કરી ફરાર થયા હતા। વડોદરા શહેરમાં જાણે પોલીસનો કોઈ ડર ન હોય તેમ ચોરીને અંજામ આપી ખુલ્લો પડકાર તસ્કરો ફેંકી રહ્યા છે। ત્યારે શહેરના ભરચક વિસ્તાર ગણાતા કલ્યાણ રાયજી હવેલીની બાજુમાં આવેલી સોનાની દુકાનમાં તસ્કરો વહેલી સવારે ત્રાટક્યા હતા। ત્યારબાદ દુકાનમાં મૂકેલા સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિતની માલમત્તાની ચોરી કરીને ચોરો ફરાર થયા હતા। મહત્વનું છે કે વડોદરા શહેરમાં તસ્કરો બેક ઓફ બનતા જાય છે। રોજે રોજ ચોરટાઓ અલગ અલગ મકાનોમાં ચોરીને અંજામ આપીને પોલીસની પેટ્રોલિંગના લીરે લીરા ઉડાવી રહ્યા છે। પરિણામે તસ્કરોને મોકળું મેદાન મળી જતું હોય છે અને રોજ એક મકાનમાં હાથ ફેરો કરી બિંદાસ્ત નીકળી જતા હોય છે। પોલીસ કમિશનર તરીકે નરસિંહ કુમાર આવ્યા બાદ પણ તસ્કરો પર કોઈપણ પ્રકારનો અંકુશ મેળવવામાં આવ્યો નથી। ત્યારે વડોદરાના ભરચક વિસ્તાર એવા 4 દરવાજામાં કલ્યાણ રાયજી મંદિરની પાસે આવેલી લાડલા જ્વેલર્સમાં મોડી રાત્રે ચોરોની ઘટના બનવા પામી હતી। તસ્કરો દુકાનનું શટર ઊંચું કરી અંદર ઘૂસ્યા હતા અને સોના ચાંદી તેમજ રોકડ રકમ મળી લાખોની મત્તાની ચોરી કરી ફરાર થયા હતા। આ બાજવાડામાં દુકાન આવી છે, શેષનારાયણ મંદિરની બાજુમાં કલ્યાણજી મંદિર એરિયો છે। આપણે મારી દુકાન રાત્રે 8:30 વાગે બંધ કરીને ગયો, પછી એકદમથી સવારે ખબર પડી 6 વાગે કે તમારે દુકાન તૂટી ગઈ છે, તાળા તૂટી ગયા છે, કે તમે આવીને જોઈ લો। ઉપર એક બેન રહે છે, એમને જણાવ્યું કે નીચે બધા ભેગા થઈ ગયા છે બધા। તો મેં આવીને જોયું તો શટર તૂટલું હતું અને સેફ ગાયબ હતી। તિજોરી લઈને જતા રહે છે ચોર લોકો અને બીજું નુકસાન કરીને ગયા છે અલગ। ચોરી એટલે એપ્રોક્સ 2-2.5 લાખનું હશે સામાન અને બીજું નુકસાન તો હજુ ખબર નહીં, હવે જોઈશું હવે કેટલું થાય છે। હવે જે તિજોરી જે લઈ ગયા છે બહુ હેવી હતી, બહુ હેવી છે, ઉચકાય નહીં, એટલે 10 માણસ જોઈએ એને ઉચકવા માટે। એ એટલી હેવી છે, ઉચકાય નહીં કોઈ પાસેથી કોઈથી।